પાણીની માંગ સાથે યાત્રાધામ અંબાજીમાં મહિલાઓનું માટલા ફોડ પ્રદર્શન બ્રહ્મપુરીવાસ રબારીવાસ સહિતના વિસ્તારોની મહિલાઓએ માટલા ફોડી ગ્રામ પંચાયત વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। સ્થાનિકોનો આરોપ છે કે અંબાજીના કેટલાક વિસ્તારોમાં 4 દિવસ સુધી પાણી નથી આવતું। ગ્રામ પંચાયત પાણી આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે। અનેક રજૂઆત છતાં પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા મહિલાઓએ વિરોધ પ્રદર્શન કરી રોષ વ્યક્ત કર્યો। જો કે ગ્રામ પંચાયતના વહીવટદારનું કહેવું છે કે અમે લોકોને પાણી આપવા માટે તૈયાર છીએ। જો કે હાલમાં પાણીના તળ ઊંડા ગયા છે અને જો ગ્રામ પંચાયતના બોર હતા તેની પણ મોટર બળી ગઈ છે, જે રિપેરિંગમાં આપવામાં આવી છે અને રિપેરિંગ કરી આવ્યા બાદ તાત્કાલિક પાણી આપવાની શરૂઆત કરવામાં આવશે। અમુક જગ્યાએ ટેન્કર દ્વારા પણ પાણી આપવામાં આવી રહ્યું છે। સર, વર્ષોથી પાણીની સમસ્યા ચાલે છે અને ઉનાળામાં તો બિલકુલ પાણી નથી આપતા। 4-5 દિવસે એક જ વખત પાણી આપે છે, ઈ તે 5 જ મિનિટ। એમાં આપણને ખબર ના પડી તો પાણી જતું રહેશે અને ઘર વેરે તો ભરવાનો આવે જ છે ફરજિયાત, નથી ભરતા એનું ચાલી જાય છે અને જે ભરે છે એના માટે બધા ઓબ્જેક્શન ઉઠાવે છે અને 4-5 દિવસે પીવા માત્ર પાણી નથી આવતું। વર્ષોથી અમારે પાણીની સમસ્યા છે અને પાણી આવતું જ નથી। જો 2-3 દિવસે આવે એ પણ પાણી પીવા જેટલું એ પાણી આવતું નથી। ગમે તે ટાઈમે આપે છે, કોઈ ફિક્સ ટાઈમ પણ હોતું નથી। અમે નોકરિયાત વર્ગના હોઈએ તો અમારું પાણી એમને એમ જતું રહે, 2 દિવસે પાણી આવે ને એમાંય જતું રહે। તો મેં જોયું છે ત્યાર સુધી પબ્લિકની બહુઓ જે છે એ ખરેખર ખોટી નથી। પબ્લિકની બહુઓ સાચી જ છે કે પાણી નથી મળતું, પણ એના પાછળનું કારણ એક જ છે કે ગરમીની સિઝન છે, પાણીના સ્તર ખૂબ નીચા જતા રહ્યા છે। પ્લસ કે અમારે જે બંને કૂવામાંથી જે પાણી આવતું હતું સારા એવા પ્રમાણમાં, એ કૂવાની અત્યારે મોટરો બળી ગયેલી છે, બરાબર। એ મોટરો આજકાલમાં રિપેર થઈને આવશે, જેથી એ પાણીનો પ્રશ્ન અમે સોર્ટ આઉટ કરી શકીશું।